આજે જાહેર થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખ. સૂત્રોના મતે ચૂંટણી પંચ આજે કરી શકે છે જાહેરાત. નવા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ આજે સંભાળશે કાર્યભાર. ગુજરાતમાં આચારસંહિતાની અમલવારી માટે ચૂંટણી પંચ સજ્જ. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, અસામાજિક તત્વો ઉપર ધ્યાન રાખી શકાય તે માટે એક સાથે 1,32,000 બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ. આ ઉપરાંત જિલ્લાઓમાં નોડલ ઓફિસરની કરાઈ નિમણૂક. તો દારૂની હેરાફેરી અટકાવી સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાને અપાઈ સૂચના. આચારસંહિતાના અમલ માટે તમામ જિલ્લાઓમાં તથા રાજ્ય કક્ષાએ ઉચ્ચ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે થઈ ચૂકી છે નિમણૂક. ચૂંટણી સંબંધિત 460થી વધુ અધિકારીઓની કરાઈ છે બદલી. ગણતરીના કલાકોમાં ચૂંટણીનું શેડ્યુલ થશે જાહેર. ચૂંટણીની તારીખોને લઈને ભવિષ્યવાણી કરી બારડોલી લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ 2 દિવસ પછી આચારસંહિતા લાગવાની હોવાથી કર્યો દાવો. સુરતના અલથાણમાં રસ્તાના ખાતમુહૂર્ત સમયે આપ્યું નિવેદન. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. અરજીમાં ચીફ જસ્ટિસને પણ નિયુક્તિમાં સામેલ કરવાની માંગણી. મિશન દક્ષિણ પર પ્રધાનમંત્રી મોદી આજે પહોંચશે તેલંગાણા. મલકા જહાંગીરીમાં યોજશે રોડ શો, ત્યારબાદ સભાને કરશે સંબોધિત. એક રાષ્ટ્ર એક ચૂંટણી. રામનાથ કોવિંદ સમિતિએ 18,000 પાનાનો રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ. આખા દેશની એક મતદાર યાદી તૈયાર કરી 2029માં એક સાથે ચૂંટણી યોજવા કરી ભલામણ. સમિતિએ માંગેલા 62 પક્ષોના મતમાં ભાજપ સહિત 32 પક્ષોનું સમર્થન, તો 4 રાષ્ટ્રીય પક્ષો વિરોધમાં, એનસીપી અને રાજદનું મૌન. એક દેશ એક ચૂંટણીના મુદ્દે સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો રિપોર્ટ. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયામાં પણ કરી પોસ્ટ અને લખ્યું, આ દેશની લોકતાંત્રિક વ્યવસ્થામાં એક ઐતિહાસિક દિવસ. વન નેશન વન ઇલેક્શન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું નિવેદન. એક સાથે ચૂંટણીનું આયોજન કરવાથી વિકાસના કામને મળશે ગતિ. એક દેશ એક ચૂંટણીને ગણાવી યોગ્ય અને સારી પોલિસી. વન નેશન વન ઇલેક્શનનું ભાજપ નેતા અનિલ કોહલીએ કર્યું સમર્થન. એક દેશ એક ચૂંટણીને લઈ સમિતિના રિપોર્ટનું તમામે કરવું જોઈએ સ્વાગત. એક સાથે ચૂંટણી યોજવાથી દેશનો વિકાસ થશે તેવી પણ કરી વાત. એક દેશ એક ચૂંટણીના મુદ્દે કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેએ ભાજપ પર સાધ્યું નિશાન. એક દેશ એક ચૂંટણી કેવી રીતે હોઈ શકે જ્યારે વર્તમાન સરકાર જનાદેશ પણ સ્વીકારી રહી નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજથી લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગર મતક્ષેત્ર મેમનગરથી પ્રચંડ પ્રચાર. સુભાષ ચોક પર હનુમાન મંદિરમાં દર્શન કરી અમિત શાહ શરૂ કરશે પ્રચાર. જૂના કાર્યકર્તાઓ સાથે મળી ચૂંટણીલક્ષી રણનીતિ ઘડશે. ભાજપ ઉમેદવાર ધવલ પટેલ આજે વલસાડના ધરમપુરમાં કરશે લોકસંપર્ક. તાલુકાના સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તેમજ પૂર્વ પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની કરશે શુભેચ્છા મુલાકાત. આગામી ચૂંટણી અંગે તૈયાર કરશે રણનીતિ. અનુશાસિત પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપના અનુશાસનના વડોદરા શહેરમાં ઉડ્યા ધજાગરા. રંજનબેન ભટ્ટને ફરી ટિકિટ મળતા શરૂ થયો ભાંજગઢ. રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ જ્યોતિબેનનો ખુલ્લો બળાપો. રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપો લગાવી એક મોલમાં ભાગીદારી હોવાનો કર્યો દાવો. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કચ્છની મુલાકાતે. પરિવાર સાથે રંજનબેન ભટ્ટે કબરાઉમાં મોગલ માતાજીના કર્યા દર્શન. સતત ત્રીજી વખત વડોદરા લોકસભા બેઠકથી ભાજપે ઉમેદવાર બનાવતા જીતની કરી મનોકામના. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ટંકારા પડદરીમાં કર્યો ચૂંટણી પ્રચાર. જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી આગેવાનો અને કાર્યકરો સાથે કરી ચર્ચા. કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત. સંસદમાં પહોંચીશ તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા પહેલ કરવાનો બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો હુંકાર. ગૌવંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તે પ્રથમ માંગ હોવાની ગેનીબેને કરી વાત. લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રચાર શરૂ. વડોદરામાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લોન્ચ કરશે લોકસભા કેમ્પેઇન. લોકસભા ચૂંટણી માટે આજે બીએસપી જાહેર કરશે ઉમેદવારોની ફાઇનલ યાદી. અત્યાર સુધીમાં બીએસપીએ 7 ઉમેદવારના નામની કરી છે જાહેરાત. 7 ઉમેદવારમાં 5 લઘુમતી સમાજના ઉમેદવાર સામેલ.
મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા યથાવત આજે મુંબઈ નજીક આવેલા પાલઘર અને ભિવંડીમાં જનસભાને કરશે સંબોધિત. સવારે 11:30 વાગે પાલઘરમાં અને સાંજે 5 વાગે ભિવંડીમાં રાહુલ ગાંધીની જનસભા. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતો માટે 5 ગેરંટીનું કર્યું એલાન. એમએસપીને કાયદાકીય દરજ્જો આપવાની ગેરંટી, કૃષિ ઋણ માફી પંચ અને 30 દિવસમાં પાક વીમાનું વળતર આપવાની ગેરંટી. મુંબઈમાં પિયુષ ગોયલે સિદ્ધિવિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના. ઉત્તર મુંબઈ લોકસભા બેઠકના ઉમેદવાર પિયુષ ગોયલે મુંબઈની તમામ બેઠક પરથી જીતનો કર્યો દાવો. જનતાના આશીર્વાદ લેવા અને સેવા કરવા માટે આવ્યા હોવાની પણ ગોયલે કરી વાત. 16મી માર્ચે યોજાશે ઉત્તર પ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠક. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારના નામ પર કરાશે મંથન. બેઠકમાં અમિત શાહ, જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રહેશે હાજર. ઇલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટ આજે હાથ ધરશે સુનાવણી. ચૂંટણી પંચની એક અરજી પર હાથ ધરાશે સુનાવણી. 11મી માર્ચના આદેશના ઓપરેટિવ ભાગમાં સંશોધનની માંગ. સાર્વજનિક કરાઈ ચૂંટણી ફંડની માહિતી. ચૂંટણી પંચે રાજકીય દળને પ્રાપ્ત થયેલા ઇલેક્ટોરલ બોન્ડના ડેટા વેબસાઇટ પર કર્યા અપલોડ. એસબીઆઈ તરફથી 12મી એપ્રિલ 2019થી લઈ 24મી જાન્યુઆરી 2024 સુધીના ડેટા કરાયા અપલોડ. સાર્વજનિક કરાઈ ચૂંટણી ફંડની માહિતી. ચૂંટણી પંચે રાજકીય દળને પ્રાપ્ત થયેલા ઇલેક્ટોરલ બોન્ડના ડેટા વેબસાઇટ પર કર્યા અપલોડ. એસબીઆઈ તરફથી 12મી એપ્રિલ 2019થી લઈ 24મી જાન્યુઆરી 2024 સુધીના ડેટા કરાયા અપલોડ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઈજાગ્રસ્ત. માથા અને નાકના ભાગે ઈજા. સારવાર બાદ હોસ્પિટલમાંથી અપાઈ રજા. કોલકાતામાં કાલીઘાટમાં પોતાના જ ઘરમાં પડી ગયા હતા મમતા બેનર્જી. કોઈએ પાછળથી માર્યો હતો ધક્કો. લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય નાગરિકની સરકારની મોટી ભેટ. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા. પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો. આજથી નવા ભાવનો અમલ. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સોશિયલ મીડિયામાં પોસ્ટ. દેશવાસીઓને રાહત આપવા માટે પ્રધાનમંત્રી મોદીએ કર્યો મહત્વનો નિર્ણય. પ્રધાનમંત્રીના પ્રયાસથી ઇંધણના ભાવમાં ઘટાડો થયો હોવાનો પણ કર્યો દાવો. રાજ્યમાં ધીમે ધીમે વરસવા લાગી છે આકાશમાંથી અગનજ્વાળા. આગામી 2 થી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી. હોળી સુધીમાં પારો 40 ડિગ્રી થઈ શકે છે પાર. 3 દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર થવાની શક્યતા. સૌથી વધુ 35.2 ડિગ્રીમાં શેકાયો સુરત. અમદાવાદમાં 34.5 ડિગ્રી. રાજકોટમાં ગરમીનો પારો ઉંચકાઈને પહોંચ્યો 34.3 ડિગ્રીએ. ઓપીએસ સહિતની માંગ સાથે રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત કર્મચારી મહામંડળનું આંદોલન તેજ. અલગ અલગ મુદ્દાઓની માંગ સાથે કર્મચારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપશે રૂબરૂ આવેદનપત્ર. લોકસભા ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં બદલીને લઈને ચાલતી અટકળોનો આવ્યો અંત. એક સાથે 65 ડીવાયએસપીની બદલી. અમદાવાદ શહેરમાંથી સાયબર ક્રાઇમના 5 એસપી સહિત 5 અધિકારીઓની બદલીના આદેશ. ચૂંટણી પહેલા બદલીઓનો દોર યથાવત. એક સાથે 65 મામલતદાર અને 10 નાયબ મામલતદારની બદલીના આદેશ. 6 મામલતદારના પોસ્ટિંગ રાખવામાં આવ્યા પ્રતીક્ષામાં. જીએસ કેડરના 14 અધિકારીઓને સિનિયર સ્કેલમાં અપાયું પ્રમોશન. એચપી જોશી, એસએન મલિક, એમઆર બ્રહ્મભટ્ટ અને એમઆર પ્રજાપતિને સિનિયર સ્કેલમાં પ્રમોશન. એલકે વાણિયા, કેએસ ગઢવી, સીવી પટેલ અને બીબી મોડિયા સહિત 14 અધિકારીઓને સિનિયર સ્કેલમાં પ્રમોશન. નર્મદાના કમાન્ડ વિસ્તારમાં 31મી માર્ચ સુધી સિંચાઈ માટે અપાશે પાણી. રવિ સિઝનમાં પાકને પાણીની જરૂરિયાતને લઈ ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય. ખેડૂતો અને જનપ્રતિનિધિઓએ કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રીનો નિર્ણય. મહાનગરો અને નગરોમાં વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારે મંજૂર કર્યા 1410 કરોડ રૂપિયા. જે પૈકી ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને સુરતે મહાનગરપાલિકામાં 471.61 કરોડ મંજૂર, તો નવનગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના ભાગ 2ના કામો માટે 283.27 કરોડ કરાયા મંજૂર. તો તમામ મહાનગરપાલિકામાં રસ્તાની સુવિધામાં વધારો કરતા કામો માટે શહેરી વિકાસ યોજના અન્વયે 100 કરોડ રૂપિયાની ફાળવણી. દરિયાઈ માર્ગેથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસતું અટકાવવા રાજ્ય સરકાર સહિત કેન્દ્રીય એજન્સીઓ સજ્જ. રાજ્યની 27,000 બોટ અને 3 લાખ માછીમારો પર ચાંપતી નજર.
બેંક ખાતા અનફ્રીઝ કરવા જૂનાગઢ પોલીસના તરલ તોડકાંડમાં પૈસા માંગનાર સસ્પેન્ડેડ એએસઆઈ દીપક જાનીની આખરે ધરપકડ. હવે ગમે ત્યારે સસ્પેન્ડેડ પીઆઈ અરવિંદ ગોહિલની ધરપકડના એંધાણ. બંનેની તપાસમાં થઈ શકે ચોંકાવનારા ખુલાસા. પ્રેમિકા પર છરીથી હુમલો કરનાર પ્રેમી ઝડપાયો. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મંદિરમાં કરેલા લગ્ન પરિવારજનો વિરુદ્ધ નોંધાયો ગુનો. પોલીસે મૃતકની બહેનની નોંધી ફરિયાદ. બંને વચ્ચેના પ્રેમ સંબંધથી અજાણ હોવાનો પરિવારનો દાવો. એસટી બસે પલટી મારી. ભાવનગર વલ્લભીપુર હાઈવે પર ચોગઠ ઢાળ પાસે નાળાની નીચે બસ પલટી જતા 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત. તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને 108ની મદદથી સારવાર માટે ખસેડાયા સરકારી હોસ્પિટલ. રફતારનો કહેર નવસારીના ચીખલીના રાણકુવા 4 રસ્તા પાસે. બેફામ સ્પીડમાં કાર ચાલક યુવકે 5 વાહનને મારી ટક્કર. બાઇક, 3 કાર અને ટ્રકને લીધા અડફેટે. બાઇકમાં સવાર વૃદ્ધને ઈજા થતા ખસેડાયા હોસ્પિટલ. અકસ્માત બાદ યુવકને સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યો. અકસ્માત સર્જનાર કાર ચાલક વાંસદાની કૃષ્ણા હોસ્પિટલનો તબીબ ભૂપેન્દ્ર થોરાટ હોવાનો ખુલાસો. ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે કે નહીં તેને લઈને પોલીસે હાથ ધરી તપાસ. તબીબનું કરાવાયો મેડિકલ ચેકઅપ. દૂધ મંડળીમાં પશુપાલકોનો હોબાળો. મહેસાણાના વિજાપુરમાં પામોલ દૂધ મંડળીમાં પશુ આહારના વેચાણના ભાવ કરતાં ₹50 વધુ વસૂલાતા હોબાળો. કમિશન લેતા કર્મચારીને છૂટો કરવા સરપંચ સહિત પશુપાલકોની માંગ. અરવલ્લીમાં ધનસુરા પોલીસ સ્ટેશનનો એએસપી વાઘીસા જોશીને સોંપાયો ચાર્જ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી ધનસુરા પોલીસ સ્ટેશનમાં રહેશે 1 એએસપી અને 3 પીએસઆઈ. બનાસ ડેરીના નામે નકલી ઘીના વેચાણનો પર્દાફાશ. બનાસકાંઠાના ડીસામાં આગથળા ગામ પાસે નકલી ઘીનું વેચાણ કરતા માલગઢ ગામના શખ્સને પોલીસે ઝડપ્યો. આરોપીના ઘરેથી પણ નકલી ઘીના ડબ્બા સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત. બનાસ ડેરીની ફરિયાદના આધારે ફૂડ વિભાગ અને પોલીસની ટીમે તપાસનો ધમધમાટ કર્યો તેજ. અમદાવાદના રસ્તાઓ પર જોખમી રીતે બાળ મજૂરીના દ્રશ્યો. એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ. ફુગ્ગા અને રમકડા વેચવા માટે રસ્તાઓ પર અચાનક સામે આવતા બાળકથી વાહન ચાલકોને પણ હાલાકી. પકવાન 4 રસ્તા અને ઝાયડસ હોસ્પિટલ પાસે જોવા મળ્યા બાળ મજૂરીના દ્રશ્યો. રાજ્યના મહાનગરો અને નગરોમાં વસતા લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતા વિવિધ વિકાસ કામો માટે 1416 કરોડની ફાળવણી. ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને સુરત મહાનગરપાલિકાના વિકાસના કામો માટે મુખ્યમંત્રીએ 471 કરોડની આપી મંજૂરી. 9 નગરપાલિકામાં ભૂગર્ભ ગટરના કામ માટે 283 કરોડ મંજૂર. દીપડો કૂવામાં ખાબક્યો. પોરબંદરના રાણાવાવ પાસે વન વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાના રેસ્ક્યુની હાથ ધરી કામગીરી. રાણાવાવની સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ. અમદાવાદમાં 300 ટન ઘન કચરામાં 600 ટન વરાળ બનાવવાની દરખાસ્તને મંજૂરી. ગ્યાસપુર ખાતે સ્ટીમ હાઉસ ઇન્ડિયા લિમિટેડને અમદાવાદ કોર્પોરેશન ફાળવશે 5 એકર જમીન. તો ટ્રાફિક્શન ટેકનોલોજીની મદદથી દૈનિક 75 ટન કોલસો બનાવવાનું પણ આયોજન. અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય. કોતરપુર વોટર વર્ક્સ ખાતે 400 મિલિયન લીટર પર દિવસ ક્ષમતા ધરાવતો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની દરખાસ્તને મંજૂરી. નવો પ્લાન્ટ બનાવવાથી 22 લાખની વસ્તીને મળશે શુદ્ધ પાણી. તો પ્રથમ વખત ZLD ટેકનોલોજીનો કરાશે ઉપયોગ. ચૂંટણી પહેલા મહાનગરો, અર્બન ઓથોરિટી તેમજ નગરપાલિકાને કુલ 1413 કરોડ ફાળવ્યા. અમદાવાદ કોર્પોરેશનને 181 કરોડ અને ઓડાને 451 કરોડ મળશે. 9 નગરપાલિકાને ગટરના કાર્યો માટે 283 કરોડ તેમજ 12 નગરોને વિવિધ કામો માટે ફાળવાયા 75 કરોડ. સુરતના ઉધના વિસ્તારમાં ભાઠેના પોલીસ ચોકીનું ઉદ્ઘાટન. ધારાસભ્ય સંગીતા પાટીલ, નગરસેવકો અને શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર રહ્યા ઉપસ્થિત. ઝડપી ન્યાય અને નાની મોટી સમસ્યાઓને લઈને લોકોએ પોલીસ સ્ટેશન સુધી નહીં જવું પડે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિવિધ વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત. નાના માચિયાડામાં સીસી રોડ, ગટર લાઇન અને પાણીની પાઇપલાઇન નંખાશે. તો મોટા માચિયાડામાં 5 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે. સુરગપરામાં પંચાયત ભવનનું થશે નિર્માણ. અમદાવાદ એરપોર્ટ પર ડીજી યાત્રાનું સર્વર ઠપ થતા લોકોને ભારે હાલાકી. મુસાફરોએ ટ્વિટર પર આ અંગે કરી ફરિયાદ. દેશમાં અમદાવાદ સહિત 12 જેટલા એરપોર્ટ પર શરૂ કરાઈ છે ડીજી યાત્રા. મુસાફરોનો સમય બચે અને લાઇનમાં ઊભું રહેવું ન પડે તે માટે ડીજી યાત્રા કરાઈ છે ઉપલબ્ધ. બોર્ડની પરીક્ષાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની આજે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આજે આપશે બાયોલોજીનું પેપર. સામાજિક વિજ્ઞાનનું પેપર સહેલું રહે તેવી વિદ્યાર્થીઓને આશા. આજથી બોર્ડની પરીક્ષાના પેપર તપાસવાનો પ્રારંભ. ચકાસણી દરમાં
₹1નો કરાયો વધારો. ધોરણ 10 માટે શિક્ષકને પેપર દીઠ ₹7.50 થી વધારીને ₹8.50 કરાયા. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 2386 વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર. ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી. લોકપાલ નિમણૂક મુદ્દે ન કરી યુજીસી પ્રમાણે કાર્યવાહી. યુનિવર્સિટીએ લોકપાલનું માત્ર નામ યુજીસીને મોકલ્યું, પરંતુ ફરિયાદ માટે નામ જાહેર ન કરી છુપાવી રાખી માહિતી. ગુજરાત યુનિવર્સિટીમાં બનશે જૈન અધ્યયન અને સંશોધન સેન્ટર. કેન્દ્ર સરકારે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ કરી મંજૂર. લઘુમતી સમુદાયો માટે જૈન અધ્યયન ક્ષેત્રે ભાષાઓ હસ્તપ્રતોમાં સંશોધન કરવા માટે યુનિવર્સિટી અને મંત્રાલય વચ્ચે સહયોગની સુવિધા અપાશે. હવેથી અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 16મી માર્ચથી ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે. અમદાવાદ સ્ટેશનના નવીનીકરણનું કાર્ય હાથ ધર્યું હોવાને કારણે લેવાયો નિર્ણય. મુસાફરોને હાલાકી ન પડે તે માટે અમદાવાદના ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો 2 મિનિટનો સ્ટોપેજ આપવાનો કરાયો નિર્ણય. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. માનસિક બીમાર વ્યક્તિના ગાર્ડિયન તેના તરફથી નહીં કરી શકે વિલ. માનસિક બીમાર વ્યક્તિમાં સભાન વ્યવસ્થાના અભાવ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટનો ચુકાદો. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આરટીઓ કચેરીનું સર્વર ડાઉન રહેતા લોકો અટવાયા. સર્વર બંધ રહેતા પાકા લાયસન્સ માટે વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી રહી બંધ. ગુરુવારે મોડી સાંજ સુધી રહ્યું બંધ. આજે પણ સર્વર બંધ રહેશે. હોળી ધૂળેટી પર્વ પર વધારાની 2000 એસટી બસો દોડાવાશે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે 1500 બસો ફાળવાઈ. તહેવારમાં વતન જવા માંગતા પ્રવાસીઓ માટે ગુજરાત એસટી નિગમે લીધો નિર્ણય. અશ્લીલ કન્ટેન્ટ પર કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઇક. 18 ઓટીટી પ્લેટફોર્મ્સ, 19 વેબસાઇટ, 10 એપ્લિકેશન પર સરકારે લગાવ્યો પ્રતિબંધ. કેન્દ્ર સરકારે વિશેષજ્ઞોની સલાહ લઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની જોગવાઈ અનુસાર લીધા આકરા પગલાં. જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમન અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી વચ્ચે યોજાઈ બેઠક. બિહારની 40 પૈકી 40 બેઠક પર જીતનો સમ્રાટ ચૌધરીનો દાવો. તૈયાર કરાઈ રહી છે ચૂંટણી પ્રચારની રૂપરેખા. કર્ણાટકમાં ભાજપે મૈસૂરથી શાહી પરિવારના રાજાને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં. વર્તમાન સાંસદ પ્રતાપ સિન્હાની સ્થાને યદુવીર કૃષ્ણદત્ત ચમરાજા વાડિયારને બનાવ્યા ઉમેદવાર. સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા શિવપાલસિંહ યાદવનો દાવો. લોકસભાની ચૂંટણી માટે ભાજપને નથી મળી રહ્યા ઉમેદવાર. ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન તમામ બેઠકો પર ચૂંટણી જીતશે એવો પણ વ્યક્ત કર્યો વિશ્વાસ. સીએએ વિરુદ્ધ મુંબઈમાં એસડીપીઆઈનું વિરોધ પ્રદર્શન. સરકારના નિર્ણય વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા કાર્યકર્તાઓ. કેન્દ્ર સરકાર પર લગાવ્યા રાજનીતિ કરવાના આરોપ. મંજૂરી વગર પ્રદર્શન કરતા પોલીસે કલમ 149 હેઠળ કરી કાર્યવાહી. મહારાષ્ટ્રના ધુલેમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 100થી વધુ પોલીસ કર્મીઓને ફૂડ પોઈઝનિંગ. ટ્રેની પોલીસ કર્મીઓને પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ. તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે કરાયા દાખલ. ઉત્તરાખંડના રોનીખેતમાં 4 પગનો આતંક. દિગોટીમાં એકસાથે દેખાયા 3 દીપડા. દીપડાની લટારનો વિડીયો સીસીટીવીમાં કેદ. એકસાથે 3 દીપડા દેખાતા વિસ્તારમાં ભયનો માહોલ. રશિયામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી. 5મી વખત સત્તાની કમાન સંભાળી શકે છે વ્લાદિમીર પુતિન. મતદાન પહેલા પુતિને યોજી કેબિનેટની બેઠક. અર્થવ્યવસ્થા પર ચર્ચા માટે બેઠકનું આયોજન.